નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વોલ્યુમેટ્રિક એનાલિસિસનો એક્સપેરિમેન્ટ નંબર 2 જોઈશું કે જેનો એમ છે ટુ ડિટરમાઇન ધ સ્ટ્રેન્થ ઓફ Na2CO3 એન્ડ NaHCO3 પ્રેઝન્ટ ઇન ગિવન મિક્સર સોલ્યુશન એન્ડ ફાઇન્ડ ધેર પર્સન્ટેજ કમ્પોઝિશન. કે અહીંયા આપણે Na2CO3 અને NaHCO3 જે બંને નિર્બળ બેઝ છે, બંને નિર્બળ બેઝનું તેમને અહીંયા એક મિક્સર આપવામાં આવે છે. એ મિક્સરની અંદર એના સ્ટ્રેન્થ કેટલા છે એ આપણે શોધવાનું છે. સ્ટ્રેન્થ એટલે કે એની અંદર કેટલા ગ્રામ પર લીટર રહેલા છે એ આપણે જોઈશું, અને બીજું એનું પર્સન્ટેજ કમ્પોઝિશન શોધીશું. બરાબર છે. તો એની રિક્વાયરમેન્ટમાં આપણે જોઈશે એક્સ નોર્મલ Na2CO3 પ્લસ NaHCO3નું મિક્સર કે જે અનનોન નોર્માલિટીવાળું છે, કે જે આપણે શોધવાનું છે નોર્માલિટી. તો એ અનનોન નોર્માલિટીવાળું જે બંને સોલ્યુશન છે એના મિક્સર લેવામાં આવે છે. બીજું 0.1 નોર્મલ સ્ટાન્ડર્ડ HClનું સોલ્યુશન જે લેબની અંદર તમને તૈયાર આપવામાં આવે છે, એ 0.1 નોર્મલ સ્ટાન્ડર્ડ HClનું સોલ્યુશન લઈશું. ત્રીજું ફિનોફથેલિન ઇન્ડિકેટર અને ચોથો મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર. હવે આપણે આ પ્રેક્ટિકલ લેબની અંદર કેવી રીતે પરફોર્મ થાય છે એ આપણે જોઈશું. હવે આપણે સેકન્ડ પ્રેક્ટિકલ માટે સૌપ્રથમ બધા જ ગ્લાસવેર આપણે પાણીથી બરાબર સાફ કરી દઈશું. અને હવે સૌપ્રથમ આપણે બ્યુરેટ 0.1 નોર્મલ HClથી ભરી દઈશું. .1 નોર્મલ HClથી આપણે બ્યુરેટ ભરીશું ત્યારે ધ્યાન રાખવાનું કે બબલ્સ ના રહી જાય. તો આ રીતે આપણે બ્યુરેટ ભરી અને એને 0 સુધી સેટ કરી લઈશું. હવે આપણે આપણા જોડે બે સોલ્યુશન તૈયાર છે, 0.1 નોર્મલ NaHCO3 અને 0.1 નોર્મલ Na2CO3. બરાબર. હવે આપણે બંને સોલ્યુશનમાંથી 10-10 ml લઈ અને એનું મિક્સર તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે 0.1 નોર્મલ NaHCO3 10 ml પીપેટ દ્વારા બીકરની અંદર લઈશું. તો આપણે આ રીતે 10 ml પીપેટથી કોનિકલ તો આપણે જ્યારે NaHCO3નું મિક્સર લઈ લઈશું, આપણે NaHCO3નું સોલ્યુશન લઈએ ત્યારે એના પછી પીપેટ આપણે વોશ કરી લેવાની. હવે આપણે 0.1 નોર્મલ Na2CO3નું સોલ્યુશન લઈશું 10 ml. અને બંને 10-10 ml લઈ અને એનું આપણે પહેલાં મિક્સર તૈયાર કર્યું. હવે આપણા જોડે મિક્સર તૈયાર છે. હવે આ મિક્સરમાંથી આપણે 10 mlની પીપેટ દ્વારા લઈ કોનિકલ ફ્લાસ્કની અંદર લઈશું. તો 10 ml સોલ્યુશન આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર લઈશું.
હવે આપણે ફિનોફથેલિન ઇન્ડિકેટર, હવે કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે 10 ml મિક્સર લઈ લઈએ. એના પછી એની અંદર આપણે ફિનોફથેલિન ઇન્ડિકેટર એડ કરીશું 2 થી 3 ડ્રોપ જેટલો. તો આ પ્રમાણે જ્યારે તમે ફિનોફથેલિન ઇન્ડિકેટર એડ કરો છો સોલ્યુશનની અંદર ત્યારે પિંક કલર ડેવલપ થશે. બરાબર છે. હવે આપણે ટાઇટ્રેશન કરીશું. તો બ્યુરેટમાંથી ધીમે ધીમે ડ્રોપ વાઇઝ આપણે સોલ્યુશન એડ કરવાનું છે કોનિકલ ફ્લાસ્કની અંદર. તો આ રીતે ડ્રોપ વાઇઝ સોલ્યુશન એડ કરતા જવાનું. અને જ્યારે આપણો પિંક કલર ધીમે ધીમે અહીંયા દૂર થશે અને આ રીતે કલરલેસ સોલ્યુશન જોવા મળે ત્યાં સુધી આપણે 0.1 નોર્મલ HCl એડ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે આપણું પહેલું રીડિંગ જે ફિનોફથેલિન ઇન્ડિકેટર યુઝ કરીને આપણે જે પ્રેક્ટિકલ કર્યો એનું રીડિંગ અહીં 2.7 આવે છે. અહીં આપણને જે 2.7 રીડિંગ જોવા મળ્યું કારણ કે જે મિક્સરની અંદર NaHCO3 અને Na2CO3 રહેલો હોય છે એની અંદર અહીં માત્ર ફિનોફથેલિન ઇન્ડિકેટર વડે Na2CO3નું જ હાફ ન્યુટ્રલાઇઝેશન થાય છે. માટે અહીંયા આપણને રીડિંગ જોવા મળે છે 2.7. હવે અહીં આપણો પહેલો પોર્શન પૂરો થાય છે. હવે બીજા પોર્શનની અંદર આપણે શું કરીશું કે જે આપણું જે મિક્સર હતું એ જ મિક્સરની અંદર મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર એડ કરીશું. એકદમ યલો કલરનું સોલ્યુશન થાય તેટલું આપણે મિથાઇલ ઓરેન્જ એડ કરીશું ઇન્ડિકેટર. અને હવે એનું ટાઇટ્રેશન 0.1 નોર્મલ HCl થી કરીશું. હવે આપણે અહીંયા ટાઇટ્રેશન સ્ટાર્ટ કરીએ એ પહેલાં બ્યુરેટ ફરીથી આપણે 0.1 નોર્મલ HCl થી ભરી દઈશું અને 0 સેટ કરી લઈશું. હવે એના પછી આપણે આપણું ટાઇટ્રેશન સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે ડ્રોપ વાઇઝ HCl એડ કરીશું બ્યુરેટમાંનું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે યલો કલરમાંથી ઓરેન્જ કલરનું તમને સોલ્યુશન જોવા મળશે. એ તમારું થશે એન્ડ પોઈન્ટ બીજા પ્રેક્ટિકલ માટેનો. અહીંયા તમે જોઈ શકો છો લાઇટ ઓરેન્જ કલરનું સોલ્યુશન જોવા મળશે જે આપણું બીજા પોર્શન માટેનું એન્ડ પોઈન્ટ થશે. તો આ પ્રમાણેનો કલર હશે. અહીંયા કલર ચેન્જ યલો ટુ લાઇટ ઓરેન્જ કલર. હવે તમે જોઈ શકો છો કે આપણા બીજા પોર્શન માટે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટરનો યુઝ કરીને આપણે કલર ચેન્જ લાઇટ ઓરેન્જ કલર જોવા મળે છે. હવે એ માટેનું રીડિંગ 7.3 આવે છે જે તમે અહીં જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો રીડિંગ અહીંયા 7.3 જોવા મળે છે. તો હવે અહીંયા આપણને જે 7.3 રીડિંગ જોવા મળે છે હવે અહીંયા આપણે આગળના પ્રેક્ટિકલમાં આગળના પોર્શનમાં જોયું કે અડધા Na2CO3નું ન્યુટ્રલાઇઝેશન થાય છે અને અહીં બીજા પોર્શનની અંદર એ બાકી વધેલા બીજા અડધા Na2CO3નું ન્યુટ્રલાઇઝેશન થાય છે અને સાથે સાથે સંપૂર્ણ NaHCO3નું ન્યુટ્રલાઇઝેશન થાય છે. એટલે અહીંયા જે પહેલું રીડિંગ જોવા મળે છે 2.7 કે જે અડધા Na2CO3નું ન્યુટ્રલાઇઝેશન માટે કેટલો HCl યુઝ થાય છે એ આપણને બતાવે છે જેને આપણે PML કહીશું. અને બીજું રીડિંગ જે આપણું 7.3 રીડિંગ છે એ રીડિંગ એ બાકી વધેલા Na2CO3 અને સંપૂર્ણ NaHCO3નું ન્યુટ્રલાઇઝેશન થયેલું આપણને બતાવે છે.
માટે અહીંયા આપણને 2 રીડિંગ જોવા મળશે. તો અહીંયા આપણને પહેલું રીડિંગ 2.7 જોવા મળશે અને બીજું રીડિંગ 7.3 જોવા મળશે. હવે આપણે આ રીડિંગનો યુઝ કરીને સંપૂર્ણ કેલ્ક્યુલેશન જોઈશું. હવે આજે આપણે કેલ્ક્યુલેશન માટે સૌપ્રથમ ઓબ્ઝર્વેશન ટેબલ જોઈશું, જેમાં ફિનોલ્ફથેલિન માટે જે આપણું પહેલું રીડિંગ હતું ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર યુઝ કરીને જે 2.7 આવેલું, તો અહીંયા આપણે 2.7 લખીશું અને એ માટેનું પાયલોટ રીડિંગ આપણે 3 લખીશું. પાયલોટ રીડિંગ હંમેશા પૂર્ણાંક સંખ્યાની અંદર હોય છે. હવે બીજું મિથાઇલ ઓરેન્જ માટેનું જે રીડિંગ હતું બીજા પોર્શન માટેનું, જે અહીંયા આપણે 7.3 જોવા મળ્યું હતું, તો આપણે અહીંયા 7.3 લખીશું અને એ માટેનું પાયલોટ રીડિંગ અહીંયા 8 જોવા મળશે. તો આમ આ રીતે આપણે પ્રેક્ટિકલ ટોટલ 3 વખત પરફોર્મ કરીશું અને એના જે રીડિંગ આવે એ અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલની અંદર લખી અને લાસ્ટમાં એના કોન્સ્ટન્ટ રીડિંગ લખવાના થાય. તો આજના પ્રેક્ટિકલ માટે આપણા કોન્સ્ટન્ટ રીડિંગ ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર દ્વારા જે આપણને કોન્સ્ટન્ટ રીડિંગ મળ્યું છે જે 2.7 છે અને મિથાઇલ ઓરેન્જ દ્વારા જે આપણને રીડિંગ મળ્યું છે તે 7.3 રહેશે. હવે આ કોન્સ્ટન્ટ રીડિંગનો ઉપયોગ આપણે કેલ્ક્યુલેશનની અંદર કરીશું. હવે આપણે કેલ્ક્યુલેશનની અંદર જોઈશું કે PML અને MML શું દર્શાવે છે. જેમાં PML આપણને એવું બતાવે છે કે અહીં અડધા Na2CO3નું ન્યુટ્રલાઇઝેશન થાય છે, કે આપણે આપણા મિક્સરની અંદર Na2CO3 અને NaSCO3 રહેલો છે, જેમાંથી અહીં માત્ર જ્યારે ફિનોલ્ફથેલિન આપણે ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ ત્યારે માત્ર હાફ Na2CO3નું જ ન્યુટ્રલાઇઝેશન થાય છે. હવે અહીં MML દર્શાવે છે કે બાકી વધેલા અડધા Na2CO3 અને સંપૂર્ણ NaSCO3નું ન્યુટ્રલાઇઝેશન થવાથી આપણને જે રીડિંગ મળે છે જેને આપણે MML કહીશું. આમ અહીં આપણને 2 રીડિંગ PML અને MML જોવા મળે છે. હવે આ બંને રીડિંગનો ઉપયોગ કરી અને આપણે આગળની કેલ્ક્યુલેશન જોઈશું. તેથી આપણે અહીંયા કહી શકીએ કે અહીં ધ વોલ્યુમ ઓફ 0.1 નોર્મલ HCl રિક્વાયર્ડ ફોર ધ કમ્પ્લીટ ન્યુટ્રલાઇઝેશન ઓફ Na2CO3 ઇઝ ઇક્વલ ટુ 2pml. અહીં 0.1 નોર્મલ HCl દ્વારા સંપૂર્ણ Na2CO3 ન્યુટ્રલાઇઝેશન થાય છે, જેને આપણે 2p કહીશું. અહીં 2p એટલા માટે લખવામાં આવે છે કે અહીં 2 વખત Na2CO3નું અડધું ન્યુટ્રલાઇઝેશન થાય છે, માટે અહીંયા આપણે 2p લખીશું. અને બીજું જોઈશું કે ધ વોલ્યુમ ઓફ 0.1 નોર્મલ HCl રિક્વાયર્ડ ફોર ધ કમ્પ્લીટ ન્યુટ્રલાઇઝેશન ઓફ NaSCO3. અહીંયા 0.1 નોર્મલ HCl દ્વારા જે સંપૂર્ણ NaSCO3નું ન્યુટ્રલાઇઝેશન થાય છે એના માટે આપણે લખીશું M-PML. M-PML એટલા માટે કે અહીં NaSCO3નું તો સંપૂર્ણ ન્યુટ્રલાઇઝેશન થાય જ છે, સાથે સાથે બીજા અડધા Na2CO3નું પણ ન્યુટ્રલાઇઝેશન થાય છે, માટે અહીંયા આપણે M-PML લખીશું કે અડધા Na2CO3નું રીડિંગ છે જે આપણે અહીંયા બાદ કરવાનું થાય છે. હવે આપણે આગળની કેલ્ક્યુલેશન જોઈશું. હવે કેલ્ક્યુલેશન માટે આપણે ફર્સ્ટ જોઈશું નોર્માલિટી ઓફ Na2CO3, એટલે કે Na2CO3ની નોર્માલિટી શોધવાની છે આપણે. તો N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2, જેની અંદર N1 મીન્સ કે નોર્માલિટી ઓફ HCl, કે જે આપણે 0.1 નોર્મલ HCl યુઝ કર્યો છે માટે નોર્માલિટી અહીં 0.1 થશે HCl માટે. V1 એટલે કે રિક્વાયર્ડ વોલ્યુમ ઓફ HCl ફોર ન્યુટ્રલાઇઝેશન ઓફ Na2CO3, એટલે કે Na2CO3ના ન્યુટ્રલાઇઝેશન માટે કેટલા ml HClની જરૂર પડી છે એ જે આપણું રીડિંગ હતું એ રીડિંગ અહીંયા આપણે લખીશું 2p ઇઝ ઇક્વલ ટુ N2V2, જ્યાં N2 એટલે કે નોર્માલિટી ઓફ Na2CO3 જે આપણે અહીંયા શોધવાની છે, મલ્ટીપ્લાય V2, કે V2 અહીં આલ્કલી મિક્સર માટેનું જેટલું આપણે આલ્કલી મિક્સર લીધું હતું એનું વોલ્યુમ અહીંયા લખવાનું છે. એટલે V2 અહીંયા આપણે 10 ml મિક્સર લીધું હતું માટે અહીંયા V2 બરાબર 10 ml થશે. તો અહીંયા આપણને Na2CO3ની નોર્માલિટી મળશે 0.054 નોર્મલ થશે. હવે સેકન્ડ આપણે જોઈશું કે સ્ટ્રેન્થ ઓફ Na2CO3, કે Na2CO3ની સ્ટ્રેન્થ કેટલી છે. તો એના માટેનું સૂત્ર છે સ્ટ્રેન્થ ઓફ Na2CO3 ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેટ ઓફ Na2CO3 મલ્ટીપ્લાય નોર્માલિટી, એટલે કે ઇક્વિવેલન્ટ વેટ કેટલું થશે Na2CO3 માટે 53 મલ્ટીપ્લાય એની નોર્માલિટી. તો નોર્માલિટી કેટલી છે જે આપણે આગળ શોધીએ પ્રમાણે, આપણે નોર્માલિટી આગળ જોઈએ પ્રમાણે અહીં નોર્માલિટી થશે 0.054.
તો આપણને અહીંયા સ્ટ્રેન્થ મળશે 2.262 ગ્રામ પર લીટર. હવે થર્ડ આપણે જોઈશું કે અમાઉન્ટ ઓફ Na2CO3 ઇન 100 ml, કે 100 mlની અંદર Na2CO3 કેટલા પ્રમાણમાં છે. તો એના માટેનું સૂત્ર છે કે સ્ટ્રેન્થ ઓફ Na2CO3 ને 10 વડે ડિવાઈડ કરતાં આપણને જે આન્સર મળશે એ શું મળશે કે 100 mlની અંદર Na2CO3નું પ્રમાણ કેટલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તો આપણને અહીં Na2CO3 માટેની અમાઉન્ટ 0.286 ગ્રામ મળશે. હવે આપણે NaCO3 માટેની નોર્માલિટી જોઈશું. તો નોર્માલિટી માટેનું સૂત્ર છે N1V1 = N2V2. તો અહીંયા N1 એટલે કે નોર્માલિટી ઓફ HCl, આપણે આગળ જોઈએ એ પ્રમાણે જ. તો અહીંયા 0.1 એસિડ માટેની નોર્માલિટી થશે. V1 અહીંયા M-P લેવામાં આવે છે. અને N2 = નોર્માલિટી ઓફ NaCO3, કે જે આપણે શોધવાની છે અહીંયા. અને V2 એટલે કે આપણે જે વોલ્યુમ લીધું હતું મિક્સર માટેનું, કે આપણે 10 ml વોલ્યુમ લીધેલું, માટે V2 અહીંયા 10 થશે. તો અહીંયા આપણને એની નોર્માલિટી મળશે 0.046 નોર્મલ. હવે આપણે NaCO3ના સ્ટ્રેન્થ જોઈશું. તો સ્ટ્રેન્થ ઓફ NaCO3 = ઇક્વિવેલન્ટ વેટ ઓફ NaCO3 મલ્ટીપ્લાય નોર્માલિટી. તો અહીંયા NaCO3 માટેનું ઇક્વિવેલન્ટ વેટ છે 84 અને એને નોર્માલિટી વડે મલ્ટીપ્લાય કરવાના છે. તો અહીંયા આપણને NaCO3 માટેની નોર્માલિટી છે 0.046. તો અહીંયા આપણને આન્સર મળે છે 3.864 ગ્રામ પર લીટર. હવે છેલ્લે આપણે જોઈશું કે અમાઉન્ટ ઓફ NaCO3 ઇન 100 ml, કે 100 mlની અંદર કેટલો NaCO3 રહેલો છે, કેટલા ગ્રામ NaCO3 100 mlની અંદર રહેલો છે. તો એના અમાઉન્ટ શોધવા માટેનું સૂત્ર છે કે સ્ટ્રેન્થ ઓફ NaCO3 ડિવાઈડ બાય 10, કે NaOHની જે સ્ટ્રેન્થ છે એને આપણે 10 વડે ડિવાઈડ કરીશું તો આપણને આન્સર મળશે કે 100 mlની અંદર કેટલા ગ્રામ NaCO3 રહેલો છે. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરતાં 0.386 ગ્રામ NaCO3 100 mlની અંદર જોવા મળશે. હવે Na2CO3 અને NaCO3ના નોર્માલિટી અને અમાઉન્ટ શોધ્યા બાદ હવે આપણે એના પર્સન્ટેજ શોધીશું. તો પર્સન્ટેજ ઓફ Na2CO3 પ્રેઝન્ટ ઇન મિક્સર, કે મિક્સરની અંદર કેટલા પર્સન્ટેજ Na2CO3 રહેલો છે એ આપણે અહીંયા શોધીશું. તો એના માટેનું સૂત્ર છે કે x1/x1 + x2 × 100. બરાબર. જ્યાં x1 શું છે કે x1 એ Na2CO3 માટેની અમાઉન્ટ છે, જે આપણે આગળ શોધી એ વેલ્યુ અહીંયા લખીશું આપણે. તો x1 અહીંયા આપણે આગળ જોઈએ એ પ્રમાણે 0.286 છે, અને x1 + x2નો સરવાળો કરીશું નીચે, તો આપણને પર્સન્ટેજ જોવા મળે છે, જેને આપણે એ કહીશું. Na2CO3 માટેના પર્સન્ટેજ જેને આપણે એ કહીશું, જે અહીં 42.55% જોવા મળે છે. હવે બીજા નંબરે આપણે જોઈશું કે પર્સન્ટેજ ઓફ NaCO3 ઇન ગિવન મિક્સર, કે આપેલા મિક્સરની અંદર NaCO3 કેટલા પર્સન્ટેજ છે. તો એના માટેનું સૂત્ર છે x2/x1 + x2 × 100, જ્યાં x2 એ NaCO3 માટેની અમાઉન્ટ છે. તો અહીં એની અમાઉન્ટ કેલ્ક્યુલેશનની અંદર મૂકતા આપણને NaCO3 માટેના પર્સન્ટેજ જોવા મળશે અહીં 57.44, જેને આપણે શું કહીશું અહીંયા બી કહીશું. હવે પર્સન્ટેજ શોધ્યા બાદ આપણે લાસ્ટમાં આપણા એક્સપેરિમેન્ટ માટેનું રિઝલ્ટ ટેબલ જોઈશું. તો રિઝલ્ટ ટેબલ માટે આપણા બંને કમ્પાઉન્ડ Na2CO3 અને NaCO3 માટેના મોલેક્યુલર વેટ, ઇક્વિવેલન્ટ વેટ, નોર્માલિટી, સ્ટ્રેન્થ, અમાઉન્ટ ઇન 100 ml અને એના પર્સન્ટેજ કમ્પોઝિશન, જે આપણે કેલ્ક્યુલેશનમાં શોધ્યું હતું તે અહીંયા આપણે વેલ્યુ અહીંયા મૂકવાની રહેશે. તો અહીંયા આપણો એક્સપેરિમેન્ટ નંબર 2 પૂરો થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો રિઝલ્ટ ટેબલ.
Okay, thank you for watching this video.